રાજપરા ખોડિયારધામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી, સ્વાશ્રયી મહિલાઓનું સન્માન કરાયું. ભાવનગર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભાવનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ રાજપરા ખોડિયારધામ ખાતે મહિલા શક્તિને બિરદાવવા માટે એક વિશેષ સન્માન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર 8 માર્ચ 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ગામની વિવિધ ક્ષેત્રે કાર્યરત અને સંઘર્ષશીલ મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પાયલબેન આહિરના મધુર સ્વરે શ્લોક ગાન અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ આયોજક બીનાબેન આહિર દ્વારા ભાવસભર પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું. અહેવાલ બીનાબેન આહિર સાથે જન સાહસ ન્યૂઝ ભાવનગર. મને ખૂબ જ જણાવતા આનંદ આવે છે કે તારીખ 8/3/2026 અને રવિવારના રોજ મહિલા આંતરરાષ્ટ્રીય વુમન દિવસને દિવસે એવા બીનાબેન આહિર ગામ રાજપરાથી સરસ મજાનું મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની ખૂબ જ સરસ મજાની ઉજવણી કરેલ અને તેમાં બહોળી સંખ્યાની અંદર મહિલાઓએ ભાગ લીધેલ અને બધા મહિલાઓને પ્રોત્સાહન રૂપે તેમને પોતાનું જીવન કઈ રીતે જીવવું અને આ સમાજની અંદર કેમ લડવું અને એક સ્ત્રી ધારે તો તમામ વસ્તુ કરી શકે એની વિશેની એને પ્રેરણા આપી અને તમામને સન્માનપત્ર અને ડીશ આપી અને તેમનું સન્માન કરેલ અને આ સન્માન કાર્યની અંદર એમને કોઈ નિસ્વાર્થ ભાવે આ સેવા કરી છે. કારણ કે પોતે સિંગર છે, હાઉસવાઈફ અને તેમના દીકરા દીકરીનું ધ્યાન રાખવાનું આ બધું કરવા છતાં પણ આવું એક સરસ મજાનું સુંદર મજાનું આયોજન કરેલ તો મને અતિશય લાગણી અનુભવાય છે કે આવું કાર્ય આપણે બીનાબેને થોડાક દિવસ પહેલા 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી આવા જ્યારે પણ કોઈ પણ પ્રસંગ આવે છે ત્યારે તે આવું સરસ મજાનું આયોજન કરે છે અને કોઈ પણ સ્વાર્થ વગરનું. તો આપણે જાહેર જનતાને મારે તો એક જ વિનંતી જણાવવાની કે બીનાબેનને માં મેલડી ખૂબ જ દીર્ઘ આયુષ પ્રદાન કરે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી માતાજીને શુભેચ્છા. અને કારણ કે હું પણ એક પોતે પુરુષ છું અને જેટલા દુનિયાની અંદર તમામ પુરુષો છે એ માતાની યોનિમાંથી જ આવેલા છે અને આપણું ઉત્પન્ન અને આપણું જે કાંઈ સર્જન કરવાવાળી એક માં છે. જય માતાજી.